ફાઇનલ વોટર લિસ્ટની યાદી આજે જાહેર થઈ ચૂકી છે. હવે એ વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરશો? મિત્રો, ભારતના ચૂંટણી આયોગ મુજબ ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સુધારણા એટલે કે એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયા 27 ઓક્ટોબર 2025 શરૂ થઈ હતી અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી આજે એટલે કે 17 ફેબ્રુઆરી 2026 ના રોજ રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ નવી મતદાર યાદીમાં તેમનું નામ છે કે નહીં. તો આજે હું તમને સંપૂર્ણ વિગતવાર રીતે સમજાવીશ કે તમે કેવી રીતે તમારું મતદાર યાદીમાં નામ ચેક કરી શકો છો. વિડીયોને અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી રહે. તો ચાલો શરૂઆત કરીએ. અહીંયા તમે 3 રીતે તમારું નામ ચેક કરી શકો છો. પહેલું સત્તાવાર વેબસાઇટ દ્વારા, બીજું નજીક ચૂંટણી કાર્યાલય અથવા BLO સંપર્ક દ્વારા, ત્રીજું મોબાઈલ એપ દ્વારા. અહીં હું તમને મોબાઈલ અને વેબસાઇટ દ્વારા સંપૂર્ણ રીતે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા સમજાવીશ. મોબાઈલ એપ દ્વારા નામ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરો. અહીંયા સર્ચ બારમાં ECI NET લખીને સર્ચ કરો. એપ દેખાય છે ત્યારે તેને ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ થયા પછી એપને ઓપન કરો. એપ ઓપન થતાં તમને મુખ્ય ઇન્ટરફેસ દેખાશે, જેમાં ઘણા બધા વિકલ્પો હશે. અહીં સર્ચ યોર નેમ વોટર લિસ્ટ વાળો વિકલ્પ સિલેક્ટ કરો. હવે નવું પેજ ઓપન થશે. અહીંયા તમે 4 રીતે નામ ચેક કરી શકો છો. પહેલું વોટર આઈડીથી, બીજું નામ અને વિગત દ્વારા, ત્રીજું મોબાઈલ નંબર દ્વારા, ચોથું QR કોડ દ્વારા. અહીંયા હું મોબાઈલ નંબર દ્વારા તમને ચેક કરવાની રીત સમજાવીશ. અહીંયા સિલેક્ટ સ્ટેટ વાળો વિકલ્પ સિલેક્ટ કરી રાજ્યને પસંદ કરો. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરો. ત્યારબાદ સેન્ડ OTP પર ક્લિક કરો. ક્લિક કરતાં જ તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર 6 અંકનો OTP જશે. એ OTP દાખલ કરો અને વેરીફાઈ કરો. ત્યારબાદ તમારી મતદારની માહિતી સ્ક્રીન પર દેખાશે, જેમાં વોટર આઈડી સહિતની વિગતો હશે. હવે વેબસાઇટ દ્વારા નામ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા. હવે બીજો રસ્તો વેબસાઇટ દ્વારા છે. તેના માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં Google Chrome બ્રાઉઝરને ઓપન કરો. અહીંયા સર્ચ બારમાં વોટર લખીને સર્ચ કરો. પ્રથમ દેખાતી સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો. વેબસાઇટ ઓપન થયા પછી પેજને થોડું સ્ક્રોલ કરો. અહીંયા સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ વાળો વિકલ્પ સિલેક્ટ કરો. હવે અહીંયા નવું પેજ ઓપન થશે, જેમાં 3 વિકલ્પ હશે. પહેલું એપિક નંબર દ્વારા શોધવું, બીજું વિગત દ્વારા શોધવું અને ત્રીજું મોબાઈલ નંબર દ્વારા શોધવું. અહીં મોબાઈલ નંબર વિકલ્પ પસંદ કરી લેવાનો છે. ત્યારબાદ સિલેક્ટ સ્ટેટ દ્વારા વિકલ્પ સિલેક્ટ કરી રાજ્ય પસંદ કરી લેવાનું છે. ત્યારબાદ સિલેક્ટ લેંગ્વેજ વાળા વિકલ્પ પર ક્લિક કરી તમારે જે પણ ભાષા હોય એ ભાષા સિલેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા દેખાતો કેપ્ચા કોડ એન્ટર કેપ્ચા સેમ ટુ સેમ એન્ટર કરી લેવાનો છે. ત્યારબાદ સેન્ડ OTP વાળા વિકલ્પ પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર 6 અંકનો OTP જશે. એ OTP એન્ટર કરી સર્ચ વાળા વિકલ્પ પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલા બધા જ મતદારોની માહિતી સ્ક્રીન પર દેખાશે. તમે અહીં જોઈ શકો છો. અહીંયા મારો એપિક નંબર, નામ, ઉંમર, સંબંધિત વ્યક્તિનું નામ, રાજ્ય, જિલ્લો, વિધાનસભા વિસ્તાર, પાર્ટ નંબર, પોલિંગ સ્ટેશનનું નામ, સિરિયલ નંબર. છેલ્લે એક્શન વિકલ્પ પર ક્લિક કરીને તમે સંપૂર્ણ વિગત અહીં જોઈ શકો છો. મિત્રો, આ રીતે તમે ખૂબ જ સરળતાથી મોબાઈલ અથવા વેબસાઇટ દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારું નામ નવી મતદાર યાદીમાં છે કે નહીં. જો તમારું નામ ન મળે તો તરત જ સંબંધિત ચૂંટણી કાર્યાલય અથવા BLO નો સંપર્ક કરીને સુધારવાની પ્રક્રિયા શરૂ કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવો ઉપયોગી ટોપિક સાથે. જય હિન્દ.